મિનિટોમાં ઘટ અને મલાઈદાર એવો દૂધપાક બનાવવા માટે 2 ચમચી બાસમતી ચોખા લઈ ધોઈ એમાં ગરમ દૂધ નાખી અને 10 મિનિટ સુધી પલળવા દઈએ। હવે એક વાસણમાં ઘી લગાવી એમાં 1 લીટર જેટલું દૂધ નાખી દૂધમાં ઉભરો આવે એટલે ચોખા અને દૂધનું મિશ્રણ એડ કરી ધીમા તાપે ચડવા દઈએ। હવે કાજુ બદામ અને પિસ્તાને ગરમ પાણીમાં પલાળી દઈએ। 1 વાટકી જેટલા દૂધમાં કેસર પલાળી દઈએ। હવે પલાળેલા કાજુને અલગ લઈ લઈએ। મિક્સર જારની અંદર બધા કાજુ, 3 ચમચી જેટલો મિલ્ક પાવડર, અડધી વાટકી જેટલું દૂધ એડ કરી અને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી આવી પેસ્ટ બનાવી લઈએ। હવે બદામ અને પિસ્તાની આવી છાલ કાઢી કટ કરી લઈએ। ચોખા ચડી જાય એટલે બધી જ પેસ્ટ એમાં એડ કરી દઈએ। કેસરવાળું દૂધ એડ કરી દઈએ। 4 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ। 1 ચમચી એલચી પાવડર, થોડું જાયફળ એડ કરી દઈએ। હવે દૂધપાકને 5 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લઈએ। એમાં 2 ચમચી જેટલી ચારોળી એડ કરી દઈએ। એમાં બદામ અને પિસ્તાની કતલીઓ એડ કરી દૂધપાકને ઠંડો કરી લઈએ અને પછી સર્વ કરીશું તો એન્જોય કરીશું।